સુરત જિલ્લામાં મિલ માલિકો ખરા અર્થમાં બેફામ બન્યા છે. શહેરી વિસ્તારને બરબાદ કર્યા પછી હવે ગ્રામ્ય વિસ્તારને કેમિકલ યુક્ત દૂષિત પાણીથી બરબાદ કરવાની આ મિલ માલિકોએ જાણે કસમ ખાધી હોય એવું લાગે છે. આ મિલ માલિકોની હરકતો જોતા તો ખરેખર એવું લાગે કે જો આમનું ચાલે તો આ ધારાસભ્યોના ઘરમાંથી પણ કેમિકલની પાઇપલાઇનો કાઢે. આ મિલ માલિકોના કારસ્તાન જુઓ. વરસાદી પાણી નિકાલના કુદરતી કાંસમાં આ બેફામ બનેલા મિલ માલિકોએ 1.5 કિલોમીટર લાંબી કેમિકલ યુક્ત દૂષિત પાણીની પાઇપલાઇન નાખી દીધી છે. ઓલપાડ તાલુકાના મુળદ ગામેથી હાલ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વરસાદી પાણી નિકાલના કુદરતી કાંસમાં સફેદ કલરનું કેમિકલ યુક્ત દૂષિત પાણી મિક્સ થતું જોવા મળ્યું હતું. આ પાઇપલાઇન બાબતે ખરાઈ કરતા આશ્ચર્યની વાત તો એ સામે આવી કે મિલ માલિકો પોતાના ખર્ચે પંચાયત દ્વારા મંજૂરી મળ્યા બાદ આ પાઇપલાઇન નાખી હોવાનો લેટર બતાવતા હતા. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે પંચાયત તરફથી આવા કૌભાંડો કરવાની પરમિશન આવા મિલ માલિકોને કેવી રીતે મળી જાય છે? સાહેબોની ઓફિસમાં એવા કેવા વહીવટ થાય છે કે મિલ માલિકો આટલા બેફામ બન્યા છે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.